ગાલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધ ક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ થવા લાગી છે. આ પહેલ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયરના આગળના સ્થળોએ દૂરના સરહદી ગામડાઓને સશક્ત બનાવવા માટે આ સુવિધા પૂરી પાડી છે, જેનાથી સૈનિકો અને દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને ઘણો ફાયદો થશે. જુઓ વિગતવાર આ અહેવાલ. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પહેલીવાર દૌલત બેગ, ઓલ્ડી ગલવાન, ડેમચોક, ચુમાર, બટાલિક ગ્રાસ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકોને હવે વિશ્વનીય 4G અને 5G મોબાઈલ કનેક્ટિવિટીની સુવિધા મળશે. આ સુવિધાનું પ્રદર્શન ભારતીય સેનાના લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલ 18,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્થિત અલગ અલગ શિયાળુ કટ ઓફ પોસ્ટ પર તૈનાત સૈનિકો માટે મનોબળ વધારવા માટે એક મોટી ભૂમિકા ભજવી છે, જેનાથી તેઓ તેમના પરિવારો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે છે. તો ખાસ વાત એ છે કે વર્ષ 2020માં ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી અથડામણ દરમિયાન પૂર્વી લદ્દાખમાં મોબાઈલ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું, પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન સાથે થયેલા ડિસએન્ગેજમેન્ટ કરાર પછી પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ સ્થિર છે. આવી સ્થિતિમાં સેનાએ લેકના આગળના સ્થળોએ 4G અને 5G સુવિધાઓ શરૂ કરી છે. સિયાચીન ગ્લેશિયર પર 5G મોબાઈલ ટાવરની સ્થાપના એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. તો આ પહેલ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સંકલ્પ શક્તિ દર્શાવે છે. સ્થાનિક લોકોએ આ પહેલનું ખૂબ કૃતજ્ઞતા સાથે સ્વાગત કર્યું છે. તો મોબાઈલ કનેક્ટિવિટી હવે દૂરના સમુદાયો માટે જીવનરેખા બની ગઈ છે, જે સમાવેશ, તક અને ગૌરવને પ્રોત્સાહન આપે છે. તો આ પહેલ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે ભારતીય સેનાની સ્થાયી પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે વિકસિત ભારત 2047ની ભાવનાને પ્રતિબંધિત કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.